પુરુષ છે ને પુરુષ, હા એ લગન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગન પહેલા રાખતો તો એકદમ મસ્ત વાળો, તો દુનિયામાં થનારા છૂટાછેડા 50% થી પણ ઓછા થઈ જાય. બોલ. વાહ, મસ્ત વાત છે. એવું તો બીજું પણ છે. શું? મહિલા છે ને, મહિલા એ લગન પછી જે વ્યવહાર રાખે છે ને, એ વ્યવહાર જો લગન પહેલેથી જ રાખે ને તો દુનિયામાં થનારા લગનોમાં જ 50% ઘટાડો થઈ જાય. કંઈક તો બોલવાનું જ તમારે, એવું ને? ફોન હા, હેલો. હલો, સાંભળો. હા બોલ. હું શું કહું છું, હા બોલ. આપણી પાડોશન છે ને આજે બજારમાંથી 5 સાડીઓ લઈને આવી. કેમ? હવે તો તું 10 લઈ આય. ચાલ. સાચે? હા, એટલે સાંભળી રાખું. હા. 10 લઈ આય પણ એક ખરીદતી નહીં. એટલે બધાને બતાવીને પાછી દુકાનવાળાને આપી દેજે. ને સાડીની દુકાનવાળો આપણો ભાઈબંધ છે, એટલે આ રીતે એક દિવસ સાડીઓ ઘેર લાવવા દેશે. વાહ કાકા, એટલે બહુ કંઈ વાંધો નહીં આવે. એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. સારું, એવું કરીશ. સાંભળો, પણ હું શું કહું છું, હા, એક સાડી તો લેવા દો. મને વાંધો નહીં, પણ પછી તું 10 કલાકે ઘેર આવીશ. શું 10 કલાકે? તારી ટેવ છે. તું શું કરે, 25 સાડીઓ જુએ અને પછી સાઈડ પર કઢાવે. હા તો એમાંથી 10 અલગ કરે, પાછી એમાંથી પછી 5 અને છેલ્લે 1 પસંદ કરે. તો તારી પાછળ પેલા દુકાનવાળાનો આખો દિવસ જતો રહે ને યાર. તો શું પણ લે તો આ શું ને, તો પછી હું જવાબ આલું? ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને, તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે.